વિશ્વભરમાં પોતાના અનોખા સ્વાદ, મનમોહક સુગંધ અને કેસરી રંગ માટે પ્રખ્યાત ગીરની કેસર કેરીને હવે ભારત સરકાર દ્વારા સત્તાવાર ગુણવત્તાનું પ્રમાણ એટલે કે જીઆઈ ટેગ મળી ચૂક્યો છે. તો જૂનાગઢના જામકા ગીર ગામના પ્રગતિશીલ ખેડૂત પરસોત્તમભાઈ સિદપરા અને તેમના પુત્ર કિશનભાઈએ ગીરની અમૂલ્ય વિરાસતને વૈશ્વિક ફલક પર નવી ઓળખ અપાવી છે. આ સરકારી માન્યતા મળ્યા બાદ હવે ગીરની અસલી કેસર કેરી મેડ ઇન જામકા ગીરના બ્રાન્ડિંગ અને સાથે જ ખાસ કરીને જીઆઈ ટેગ નંબર સાથે દેશ વિદેશમાં કેવી રીતે ધૂમ મચાવશે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગીરની કેસર કેરીને મળ્યો જીઆઈ ટેગ. જામકા ગીરના આ ખેડૂતે કેસરની ગૌરવભરી સોડમ પ્રસરાવી છે. તો હવેથી જામકા ગીરની કેસર કેરી જીઆઈ ટેગ સાથે સમગ્ર વિશ્વમાં સ્વાદના રસિકોને ટેસ્ટ પૂરો કરતી જોવા મળશે. જેમ ગીરના કેસરીને કોઈ પ્રમાણની જરૂર નથી, તેવી જ રીતે ગીરની કેસર કેરીને પણ હવે પ્રમાણની જરૂર નથી, પરંતુ આધુનિક સમયમાં પણ તેમના પણ ગુણવત્તાને લઈને જ્યારે ખાદ્ય ચીજોની વાત આવે છે ત્યારે ગુણવત્તાયુક્ત ફળ છે અને તેની વિશેષ ઓળખ છે જીઓગ્રાફી ઇન્ડેક્સ ટેગ આપવામાં આવતા હવે આ જેનાથી ફળની વિશેષ ઓળખ ગુણવત્તાસભર જાહેર થઈ ગઈ છે. તો ગીર પંથકના જામકા ગીરના ખેડૂત પરસોત્તમભાઈ સિદપરા અને તેમના પુત્રને ભારત સરકાર દ્વારા ગીરની કેસર કેરી તરીકે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે અને હવેથી જામકા ગીરની કેસર કેરી જીઆઈ ટેગ સાથે સમગ્ર વિશ્વમાં સ્વાદના રસિકોનો ટેસ્ટ પૂરો કરતી જોવા મળશે. તો ગીરની કેસર કેરીને જીઆઈ ટેગ મળ્યો છે, જે રીતે સમગ્ર વિશ્વમાં ગીરના સિંહોની એક અલગ ઓળખ છે અને રૂઆબ છે, તો બિલકુલ તેવી જ રીતે ગીરની કેસરનો પણ અલગ જ જલવો અને ઠાઠ જોવા મળે છે. તો સમગ્ર વિશ્વમાં સ્વાદના રસિકો આજે પણ ગીરની કેસર કેરીની સિઝન માટે ખાવા માટે સ્પેશિયલ વતન આવતા હોય છે અને રાહ જોતા હોય છે. ત્યારે સ્વાદ, સોડમ અને કલર માટે જેની વિશેષ ઓળખ અને નામ મળ્યું છે, તેવી કેસર કેરીને હવે ગુણવત્તાની દ્રષ્ટિએ પણ પ્રમાણ મળી ગયું છે. તો ભારત સરકાર દ્વારા જામકા ગીરના પ્રગતિશીલ ખેડૂત અને તેમના પુત્રને તમામ નીતિ નિયમો અને ફળની ગુણવત્તા, સુગંધ અને પલ્પના કલરને ધ્યાને રાખીને તેમના દ્વારા ઉત્પાદિત થતી કેસર કેરીને જીઆઈ ટેગ નંબર આપવામાં આવ્યો છે અને કોઈ પણ ફળને જીઆઈ ટેગ આપવામાં આવે તો તે ફળ સ્વાદ, સુગંધ, ગુણવત્તા અને તેના પલ્પને લઈને વિશેષ હોય છે તેવી ઓળખ થાય છે. આવી ઓળખ ગીરની કેસર કેરીને મળી ચૂકી છે. તો કોઈ પણ ફળને જીઆઈ ટેગ સરકારી ધોરણે મેળવવા માટે ખેડૂતોએ અરજી કરવાથી લઈને તેના જમીનના સર્વે નંબર, પાણી પત્રક, જે તે ફળના કેટલાક વૃક્ષોની ખેતી તેમના દ્વારા થાય છે અને તેમના કેટલીક અલગ અલગ વેરાયટીના ફળોની ખેતી અને ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે. આવી તમામ બાબતોને લઈને કોઈ પણ ફળ ઉત્પાદિત કરતા ખેડૂતે અરજી સ્વરૂપે ભારત સરકારના કૃષિ વિભાગને મોકલવામાં આવતું હોય છે અને ત્યારબાદ સરકારના ઉચ્ચ અધિકારીઓ ખેડૂત દ્વારા મોકલવામાં આવેલી અરજીમાં જે તે ફળની વિશેષ યોગ્યતા અને ધારાધોરણને લઈને જીઆઈ ટેગ આપતા હોય છે. તો સીધી ભાષામાં કહે તો જીઆઈ ટેગ એટલે કે એક કોઈ પણ પ્રકારના ખાદ્ય ચીજનો ગુણવત્તાસભર અને તેની ખરીદતા પૂર્વે જ ગ્રાહકને જાણ થાય તે માટે પણ જીઆઈ ટેગ એકદમ મહત્વનો ભાગ બને છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ પરસોત્તમભાઈ સિદપરા, ગામ જામકા, તાલુકો જિલ્લો જુનાગઢ. આજે કેસર કેરીની સિઝન અત્યારે ચાલી રહી છે અને ભારત સરકારે ભારતની અંદર જે ખેડૂતો ઉત્પન્ન કરે છે, જે યુનિક ચીજો છે, એમને એક જીઆઈ ટેગમાં 2011માં આપણી ગીરની જે કેસર કેરી છે એમને એપ્રુવલ આપી છે. ત્યાર પછી જે કેરીની અંદર જે ક્વોલિટી હોય છે, એની સુગંધ છે, કેસરની સુગંધ છે, એ વિશ્વભરમાં પ્રચલિત છે. ટેસ્ટમાં ખૂબ સારી છે, કેસર જેવો કલર છે. તો અમે આજે 2002થી જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, પ્લાન્ટ વાવીએ ત્યાંથી તેની માવજત ચાલુ હોય છે. 3 વર્ષે પ્રોડક્શનમાં આવે ત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર ગોઠલી બંધાય ત્યારે ક્યારે પાણી આપવું, કેવા પ્રકારના એને દેશી ગાયના જે છાણમૂત્રમાંથી બનાવેલા કમ્પોસ્ટ ખાતરો છે એ આપી અને આખી સિસ્ટમ ડેવલપ કરીને આ વર્ષે આપણે જે કેરી તૈયાર થઈ છે તેને આપણે જીઆઈ ટેગમાં એપ્લાય કરી તો આપણે આઈપીએલમાં પણ એનું પ્લેટફોર્મ મળ્યું છે. અને ગીરની કેસર કેરી ખેડૂતો આજે જે પકાવે છે, લાખો ખેડૂતો પકાવે છે, પણ ક્વોલિટી હશે તો આપણી કેરી દેશ વિદેશમાં ખૂબ સારું નામ કમાશે ને એનો કોઈ વિકલ્પ નથી કેસર કેરીની સામે. બીજી ઘણી જાતો છે, સોનપરી છે, વનરાજ છે, આપણી એની લોકલ કેરીઓ છે, ઘણા બધા દેશોમાં ઘણી બધી વેરાયટી થાય છે, પણ કેસર તો કેસર છે. એને જો આપણે આખી વિશ્વ લેવલે આપણે જીઆઈ ટેગ સરકાર જે આપણે પ્રોત્સાહન કરી રહી છે ખેડૂતોએ, તો ખેડૂતોની પણ ફરજ આવે કે એમને કેમિકલ વગર કેવી રીતે સારી રીતે પકવવી અને એનો જે ઓરિજિનાલિટી છે તે લોકો સુધી પહોંચાડવી, એ અમારો ધ્યેય છે. જે આજે જીઆઈ ટેગની વાત છે, તો ભારત સરકારે 2011માં તો કેસર કેરીને એપ્રુવલ આપી, પણ કેસર કેરી પકવતા ખેડૂતો એમાં ભારતની અંદર સૌ પ્રથમ આપણે પહેલા છીએ, જે આપણો 185, 1 અને 2 જે જીઆઈ ટેગ નંબર છે, જે ગવર્મેન્ટે માન્યતા આપી છે અને એના આધારે આ વર્ષે આપણે આઈપીએલમાં પણ કેરી
નું પ્લેટફોર્મ મળ્યું છે. ખેડૂતોને સારા ભાવ મળે છે અને જે ગ્રાહકો છે ભોગતાઓ એમનો પણ એવો રિવ્યુ છે કે એક્સેલન્ટ કેરી છે, આટલી સરસ કેરી અમે જે ટેસ્ટ માણી રહ્યા છીએ તે કેસર તો ખરેખર કેસર છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.